i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પંચમહાલ આલોલમાં મહિલાનું ડિલિવરી પહેલા મોત નિપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો। દંતાણી સમાજની એક ગર્ભવતી મહિલા પાયલબેનને પહેલેથી જ ખાનગી અંકુર હોસ્પિટલમાં દવા ચાલતી હતી, પરંતુ 9 મહિના બાદ મહિલાને અચાનક દુખાવો થતાં હાલોલની અંકુર હોસ્પિટલમાં લવાઈ હતી, જેમાં ફરજ પરના તબીબે તપાસ પહેલા જ સરકારી હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા મહિલાને હાલોલ સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યારે સારવાર મળે તે પહેલાં જ મહિલાનું મોત થયું, જેમાં મહિલાના મોત અંગે પરિવારજનોએ અંકુર હોસ્પિટલની બેદરકારી જણાવી મહિલાના મોત અંગે આક્ષેપ કરી જવાબદાર ઠરાવ્યા હતા, જ્યારે અંકુર હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, પરંતુ મહિલાના ગર્ભમાં 2 બાળકો હોવાનું તબીબે જણાવ્યું હતું અને દંતાણી સમાજના પરિવારજનોની એક જ માંગ છે કે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ ઘરે નહીં લઈ જવાય, જેમાં પરિવારજનો સવારથી જ સરકારી હોસ્પિટલમાં એકઠા થઈ ન્યાય માટે બેઠા હતા। અંકુર હોસ્પિટલનું નિવેદન છે એ બાદ એવું જાણવા મળ્યું છે કે જે પાયલબેન દંતાણી ગર્ભવતી હતા, પરંતુ તપાસમાં તેમને ગભરામણને કારણે તેમને કોઈ અન્ય તકલીફ હોવાથી અંકુર હોસ્પિટલમાંથી સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને જે પરિવારજનો આક્ષેપ કર્યા તે તદ્દન ખોટા છે। બાકી તેમને પ્રસૂતિની પીડા ન હતી અને તેમને ગભરામણ થવાને કારણે બીજી કોઈ તકલીફ થવાથી અહીંથી તેમને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ।